રાજ્યમાં 2 દિવસ પહેલા છોટાઉદેપુર જિલ્લાની અંદર એક મહાપંચાયત ભરવામાં આવે છે। મહાપંચાયતમાં આદિવાસી સમાજના આગેવાન એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આગેવાની લે છે અને આદિવાસી સમાજ પોતાના સમાજને લઈને અમુક બંધારણ નક્કી કરે છે અને બંધારણની અંદર મુખ્ય મુદ્દો એ શિક્ષણનો હોય છે કે આદિવાસી સમાજના યુવાન દીકરા દીકરીઓને શિક્ષણનું હવે ખૂબ જ મહત્વનું બની ગયું છે। તેથી શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ। તેથી હવે શિક્ષણને લઈને જ આપના ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસી યુવાનો સાથે મુલાકાત કરી છે। પોલીસ ભરતીના તૈયારી કરતા આદિવાસી યુવાનો સાથે ચેતર વસાવાએ મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન ચેતર વસાવાએ એ પોલીસ ભરતીની તૈયારી કરતા આદિવાસી યુવાનો સાથે શું માર્ગદર્શન આપ્યું, શું વાતચીત કરી અને આજે આપણે તેમની જ ચર્ચા કરવી છે અને કેમ આદિવાસી સમાજને શિક્ષણની વારંવાર જરૂર પડે છે। એ વિસ્તારની અંદર શિક્ષણ ખૂબ ઓછું છે, તેને લઈને હવે એ સમાજ જાગૃત થયો છે। ત્યારે ચેતર વસાવા ત્યાં પહોંચ્યા અને શું કહ્યું તેની આજે આપણે ચર્ચા કરવી છે। પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો સાથે ચેતર વસાવા મુલાકાત કરે છે। ભરાડા, ચિકદા, મોસ્કુટ અને ઝાંડ ગ્રાઉન્ડ ખાતે તેઓએ મુલાકાત કરી। ચેતર વસાવાએ યુવાન યુવતીઓને ભરતી માટે પ્રેરણા આપી, અમુક પ્રકારનું માર્ગદર્શન પણ આપ્યું કે રનિંગ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને અભ્યાસની સુવિધા અંગે પણ ચેતર વસાવાએ ચિંતન કર્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે જ્યારે તેમણે યુવાનો સાથે મુલાકાત કરી, એ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા, યુવાનોની સાથે વાતચીત કરી, ત્યારે પહેલી પ્રતિક્રિયા ચેતર વસાવાની શું હતી અને તે પોલીસ ભરતીની તૈયારી કરતા આદિવાસી યુવાન દીકરા દીકરીઓને ચેતર વસાવાએ શું માર્ગદર્શન આપ્યું, આવો પહેલા આપણે એ સાંભળીએ। આમાંથી કેટલા લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરે છે? ખાલી હાથ ઊંચો કરી દો। ચાલો, સરસ, એમના માટે પણ જોરદાર તાળીઓ। તો જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી હમણાં થોડા મહિનામાં આવવાની છે, તો એ ભરતીમાં પણ આપણા વિસ્તારમાંથી વધારેમાં વધારે લોકો લાગે, એમાં ભાગ લે, પાસ થાય અને નોકરીમાં લાગે, એ ઉદ્દેશ સાથે આજે તમારી વચ્ચે એ વાત કરવા આવ્યા છે। આજે જયારે ભરતીઓ થાય છે ને, એ કોઈ પણ ભરતી હોય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, ગામ સેવકની હોય, તલાટીની હોય, અને તમે જોજો આપણા નર્મદા જિલ્લા કરતા બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓની યાદી તમે જોજો। આજે આપણા જિલ્લાના લોકોમાં શક્તિ તો છે, તમને આગળ કીધું એમ 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી નાચશે ને બેન્ડમાં, ડીજેમાં, તો પણ થાકતા નથી। પણ એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવાનો છે, કયા સમયની મર્યાદામાં એનો ઉપયોગ કરવાનો છે, એ યુવાનોને આપણે બતાવવું પડશે। આજે ભલે અહીંયા 20 લોકો બેઠા છે, પણ આજુબાજુના 8 થી 10 ગામો તમારા આવે છે, તો એ 8 થી 10 ગામના યુવાનો આવનારી ભરતીમાં ફોર્મ ભરેલા હોય તો કે નહીં ભરેલા હોય તો ફોર્મ ભરી દે અને એની એક સારી વાતાવરણ અહીંયા આપણે ઊભું કરી શકીએ। આપણા મોસ્કુટ વોડપાડા ગામમાં એ ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારો માટે દોડ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ, રનિંગ માટે એક સારું ગ્રાઉન્ડ ઊભું કરી શકીએ, એમના વાંચન માટેનો એક સારો સ્થળ ઊભું કરી શકીએ। એમને કોઈ એકેડેમી સાથે ક્લાસીસ કરવાના છે, એમણે કોઈ એકેડેમી સાથે એ વાંચન કરવાના છે, ક્લાસીસ જોઈન કરવાના છે, તો એના માટેની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ। એના માટેની ચિંતા કરવા માટે અને એમાં શું કરી શકાય એના માટે આજે આપણે બેઠા છે। તો મારી આજની આ કાર્યક્રમમાં એ જ વાત છે કે આપણા ગામમાંથી જે પણ ભણેલા લોકો છે, એ લોકોએ આવી તક ચૂકવી ના જોઈએ। ભરતીનો સમય છે, ઘણીવાર એવું થાય છે કે આપણા લોકો જ્યારે ભણતા હોય, 12મું પાસ કરે, કોલેજ કરે, એમને એવું થાય ગંભીરતા રહેતા નથી। મમ્મી પપ્પા જ્યારે ખેતી કરતા હોય, મજૂરી કરતા હોય, મોગા મોગા મોબાઈલો લઈ માગે, મોગી મોગી ગાડીઓ લઈ માગે અને જુવાનીઓ ટીમ બનીને પાર્ટીઓમાં ફરતા હોય, લગ્નોમાં ફરતા હોય ત્યાં સુધી એની 35 વર્ષની ઉંમર પૂરી થઈ જાય। થઈ જતી છે કે નહીં થઈ જાય? થઈ જાય। અને જ્યારે એના પર જવાબદારી આવે એટલે બિસ્તરા પોટલા તૈયાર કરી, બેગ તૈયાર કરીને પછી હીરામાં જવાનું, કંપનીમાં જવાનું, સુરત જવાનું, પછી જ્યારે બાળકોની જવાબદારી આવે ત્યારે કંપનીમાં જવાનું, આ જવાનું, પણ પછી કોઈ ઉદ્ધાર થતો નથી। કેમ કે જમીનો તો આપણી પાસે છે નથી વધારે, થોડી ઘણી 2-5 એકર જમીનો છે, આપણા ડાયા લોકો કરે છે, અને એ કઈ જમીનો વધવાની નથી। આપણે 2 ભાઈઓ હશું, 3 ભાઈઓ હશું તો એના ટુકડા પડવાના છે। તો સરકારી ભરતીઓમાં વધારે ને વધારે યુવાનો આપણા વિસ્તારમાંથી ભાગ લે, પોલીસમાં પાસ થાય, પીએસઆઈમાં પાસ થાય, એના માટે આપણે શું કરવું જોઈએ એ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે। અને જે આખો યુવા વર્ગ આદિવાસી સમાજનો
જે પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ બીજી પ્રવૃત્તિમાં વધારે જોડાય છે, એને કઈ રીતના વાળી શકાય. એકલા અમારા કહેવાથી બધા વળવાના નથી, આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવાનો છે. તમારા 10 મિત્રો હશે તો 10 મિત્રોને તમારે સમજ પાડવાની છે. ભાઈ ભરતી પડી છે, ફોર્મ ભરી દે. મેં પણ ફોર્મ ભર્યું છે. એને કહેવાનું છે ચાલો સવારે અમે 5 વાગે મોસ્કુટ વડપાડાના ગ્રાઉન્ડમાં દોડવા જઈએ છીએ, તારે પણ આવવાનું છે, એને પણ સાથે દોડાવવાનો છે. સાથે સાથે કોઈ એકેડમીનું તમે ક્લાસ જોઈન કરો છો તો હમણાં તો ઘરે બેઠા બેઠા 10 કલાક 8 કલાક તમને એકેડેમી વાળો ભાઈ ગાંધીનગરથી ક્લાસીસ કરાવી આપે છે કે નથી કરાવી આપતો? તમે ઘરે બેઠા બેઠા પોતાના ખેતરે બેઠા બેઠા પણ ક્લાસીસ કરી શકો છો, એવી આખી જોગવાઈ છે. ત્યારે જે પણ લોકોએ હમણાં જે ફોર્મો ભર્યા છે અને જે લોકો બાકી હશે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવાના છે, બધા જ યુવાનોને મારે વિનંતી છે, તમારે બધાએ પોતાનો ધ્યેય એકવાર નક્કી કરી લો. રમવાનું તો ખરું જ, ક્રિકેટની હરીફાઈમાં પણ રમવાનું ખરું જ. જીવન સાથે બધી જ વસ્તુ જોડાયેલી છે. ક્રિકેટ રમો, વોલીબોલ રમો, તમે ડાન્સમાં જાઓ, નાચણામાં જાઓ, સંગીતમાં જાઓ, એ તો જીવનની ગૌણ જરૂરિયાતો છે, એ તો કરો જ. પણ મેન તમારા કેરિયર બનાવવા માટે આપણે ફોકસ કરવું પડશે. અહીંયા ઘણા વડીલો પણ બેઠા છે. તમારા ફળિયામાં પણ એવા 12 પાસ અને કોલેજ પાસ ઘણા વિદ્યાર્થીઓ કામ વગરના ફરતા હશે. એમને પણ પૂછો, ભાઈ કોલેજ પૂરું કર્યું છે તો હવે શું કરવાનો છે, શું કરવા ફરે છે, કેમ જતો નથી, કેમ પરીક્ષાની તૈયારી થતી નથી, પોલીસની ભરતીમાં જવાનો છે કે નહીં, હમણાં ભરતી પડી છે એમાં કેમ ફોર્મ ભર્યું નથી, દોડવા જા, વાંચ. અને એવા લોકોને પણ આપણે તૈયારીઓ કરાવી પડશે. ત્યારે જ આપણા ગામમાં જેમ જેમ પોલીસની ભરતીઓમાં લોકો લાગશે, બીજી નોકરીઓમાં લાગશે, ત્યારે જ આપણું પરિવાર, આપણું ફળિયું, આપણું ગામ, આપણો સમાજ આગળ આવવાનો છે. શિક્ષણ સિવાય ઉદ્ધાર નથી. અને એમાં પણ પોતાનું જીવન, એ જે જીવન મળ્યું છે એને બગાડવા કરતાં પણ સારું જીવન, સારી નોકરીમાં જોડાઈને સારું જીવન જીવે, એના માટેની આપણે બધાએ સમજણ પાડવાની છે અને આપણા લોકોને એ દિશા તરફ વાળવાના છે. એ વાત કરવા માટે આવ્યા છે. અને જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે એમને તો મારે વિનંતી છે, હમણાં તમારી જ્યાં સુધી પરીક્ષા તમે પાસ ના કરો ત્યાં સુધી બીજી ફાલતુની બીજી બધી પ્રવૃત્તિ હમણાં બંધ કરી દો. જ્યાં કોઈ બીજો પ્રસંગ હશે, તમારા મમ્મી પપ્પાને મોકલો, તમારા બીજા ભાઈને મોકલો, કોઈ લગ્નમાં જવાનું હશે, આ જવાનું, ખેતીનું કામ હશે, ત્યારે પણ ઘરનાને કહો, મમ્મી પપ્પાને બી કહો કે ભાઈ અમને 3 મહિના સમય આપો, મારે પરીક્ષા આપવાની તૈયારી કરું છું. 3 મહિના સમય તમને ઘરના પણ આપશે. ખેતીનું કામ હશે, ઢોરનું કામ હશે કે બીજી બધી ઇતર પ્રવૃત્તિ હશે તો 3 મહિના એ પ્રવૃત્તિ પણ સાઈડ પર મૂકી દેજો. અને 3 મહિના કઈ રીતના આ પરીક્ષામાં પાસ થાય એ રીતના તમારે બધાએ 3 મહિના મહેનત કરવાની છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીમાં વધુમાં વધુ યુવાનો ભાગ લે, યુવાનો નોકરીમાં લાગશે ત્યારે જ ગામ અને આપણો સમાજ પણ આગળ આવશે. યુવાનો હવે માત્ર ભરતીની તૈયારી પર ધ્યાન આપે એવી અપીલ પણ ચેતર વસાવાએ કરી હતી. ત્યારે વારંવાર આદિવાસી સમાજને લઈને ચેતર વસાવા એ વિસ્તારની અંદર અત્યારે આદિવાસી સમાજમાં પોતાનું પ્રભુત્વ જમાવી ચૂક્યા છે. વારંવાર તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને વિધાનસભા સુધી પહોંચ્યા છે. અધિકારીઓ સામે કે પછી સરકાર સામે ચેતર વસાવા બાથ ભીડતા હોય છે તો આદિવાસીઓના મસીહા બનીને અત્યારે ફરી એક વખત ચેતર વસાવા 2 દિવસ પહેલા એક મહાપંચાયત યોજી. મહાપંચાયતની અંદર આદિવાસી સમાજને લઈને અમુક જે બંધારણ હતું એ બંધારણ પણ બનાવવામાં આવ્યું કે બંધારણની અંદર સમાજમાં ચાલતા અમુક કુરિવાજો પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો, સામે શિક્ષણ પર ભાર પણ મૂકવામાં આવ્યો હતો. હવે તેને લઈને ચેતર વસાવા એ આદિવાસી સમાજના કેટલાક દીકરા દીકરીઓ જે આવનારા સમયમાં પોલીસની ભરતી આવવાની છે ગુજરાતની અંદર, તે પોલીસની ભરતીની સાથે જે પણ યુવાનો આદિવાસી વિસ્તારની અંદરથી છેવાડાના ગામડાઓની અંદર તૈયારી કરી રહ્યા છે એ આદિવાસી યુવાન દીકરા દીકરીઓ સાથે મુલાકાત કરી અને મુલાકાત કરતા ભરાડા, ચિકદા, મોસ્કુટ અને ઝાંક ગ્રાઉન્ડ, જ્યાં તેઓ ગ્રાઉન્ડ છે ને જ્યાં તેઓ આ યુવાન યુવતી દીકરીઓ તૈયારી કરી રહ્યા છે ત્યાં ચેતર વસાવા પહોંચ્યા હતા. અને ચેતર વસાવાએ યુવાન યુવતીઓને પ્રેરણા આપી, સાથે સાથે માર્ગદર્શન પણ આપ્યું અને સાથે કહ્યું કે રનિંગ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી અને અભ્યાસની જે આપણી સુવિધાથી અત્યારે વંચિત છે તે સુવિધાઓ અંગે પણ હું ધ્યાન દોરીશ. કારણ કે આપણા સમાજના દીકરા દીકરીઓને અત્યારે લાઇબ્રેરીથી લઈને ઘણી એવી સુવિધાઓ છે જે શિક્ષણ માટે પૂરતી નથી પડતી ને તેવી ઘટનાઓ પણ આદિવાસી સમાજમાંથી વારંવાર સામે આવે છે. એ પછી છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાના અનેક એવા કિસ્સાઓ હોય
જ્યાં ઝૂંપડપટ્ટીની અંદર આંગણવાડી ચાલે છે કે રાજીવ ગાંધીના ગ્રામ પંચાયત ભવનમાં શાળા ચાલતી હોય, આવા અનેક પ્રશ્નો અભ્યાસને લઈને, શિક્ષણને લઈને આમ તો ચર્ચામાં આદિવાસી વિસ્તાર રહેતો હોય છે, પરંતુ આ બધા વચ્ચે પણ આદિવાસી યુવાનોને હવે ક્યાંક ને ક્યાંક શિક્ષણની ક્ષેત્રે જાગૃતતા આવી છે અને જાગૃતતા આવવાને લીધે તે પોલીસની તૈયારી કરતા તમામ યુવાન યુવતીઓ સાથે ચેતર વસાવાએ મુલાકાત કરી, તેમને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા પૂરું કરી અને એમ પણ કહ્યું કે તમે પોલીસ ભરતીમાં જોડાઓ, ત્યારે જ આપણો ગામ અને સાથે આપણું સમાજ આગળ આવશે. ત્યારે હવે દરેક સમાજ, આમ તો અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં પાટીદાર સમાજ અને અન્ય સમાજો પોતાના દીકરા દીકરીઓને કે યુવાનોને સરકારી ભરતીઓ માટેની એક સુધન અદ્યતન લાઇબ્રેરી પણ બનાવી છે. અને હવે આદિવાસી સમાજ આમ તો ખૂબ જ પછાત સમાજ છે, પરંતુ હવે તેમાં પણ થોડી શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવી જાય છે અને તેમાં પણ ચેતર વસાવા હવે કામે લાગ્યા છે, જે વારંવાર યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવતા હોય છે. ત્યારે તૈયારી કરતા, પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ યુવતીઓ સાથે કે યુવાન સાથે તેઓ ત્યાં મુલાકાત કરવા પહોંચ્યા હતા અને મુલાકાત દરમિયાન તેમણે સમાજની જે પણ અભ્યાસને લઈને સુવિધા નથી મળતી તેને લઈને પણ ચિંતન કર્યું અને કહ્યું કે તે સુવિધા વહેલી તકે મળે તેવી હું આશા રાખું છું, રજૂઆત પણ કરીશ. સાથે સાથે તેમણે કીધું કે આપણા સમાજનું, આપણા ગામનું ધ્યાન રાખવા માટે આપણે વધુમાં વધુ તૈયારી કરીને ભરતી થવી જોઈએ અને શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજને હવે જાગૃતતા લાવવી જોઈએ તેવું પણ ચેતર વસાવાએ કહ્યું છે.